મને લાગે છે ડાયરેક્ટરે ભૂલમાંથી સોનાક્ષી સિન્હાને લઈ લીધી લાગે છે આ મૂવીમાં, કારણ કે બહુ સારું એવું મૂવી આવ્યું છે. મેં જોઈ નાખ્યું છે સિસ્ટમ, કોર્ટ ડ્રામા મૂવી છે. એટલે પહેલાં કહી દો ભાઈ, કોર્ટના જે શોખીન હોય ને વકીલાતવાળા બધા, એને તો બહુ મૂવી ગમશે, કારણ કે ભાઈ એનો ટોપિક બહુ સારો છે. પિતા છે એના બહુ મોટા પાયે વકીલ છે સોનાક્ષીના. સોનાક્ષી એક શરૂઆત છે, પબ્લિક પ્રોસિક્યુટર છે, એટલે ભાઈ સરકારી વકીલ છે. તો સામસામે આવી જઈશ પિતાને દીકરીને, પછી ભાઈ કેસ જામે છે. ક્લાર્કના રોલમાં છે જ્યોતિકા, એટલે તમે જોઈએ છે રોલેક્સની વાઇફ, એટલે આપણા સૂર્યાભાઈની વાઇફ છે. બંનેની એક્ટિંગ બહુ સારી એવી છે. જેના પિતાના રોલમાં છે એમની એક્ટિંગ એ જબરદસ્ત છે. ખરેખર ભાઈ મૂવી તમને મજા આવશે જોવાની. પણ મને લાગે છે સોનાક્ષી સિન્હાને જિંદગીમાં આવું મૂવી મળી ગયું એની બદલે કોઈ બીજી એક્ટર સારી લાગે કે ન લાગે. જે રીતે તાપસી પન્નુએ 80માં એક્ટિંગ કરી છે, સુપર વકીલના રોલમાં બહુ મસ્ત લાગે છે. થ્રિલર છે આ મૂવીમાં, પણ તમને એમ ઝટકો નહીં લાગે, આમ ઠંડુ ઠંડુ લાગશે, પણ એમ લાગશે કે નહીં ભાઈ સારું એવું મૂવી જોયું છે. તો અત્યારે જોઈ નાખો અમેઝોન પ્રાઇમ ઉપર સિસ્ટમ. તમે જોઈ નાખ્યું તો કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.